નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ન્યૂઝ. હું છું આપનો એન્કર ભાવના ચૌહાણ. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાંથી એક મહત્વપૂર્ણ રાજકીય સમાચાર સામે આવી રહ્યા છે. વડાલી નગરપાલિકાના વોર્ડ નંબર 5 માટે કોંગ્રેસ દ્વારા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ દ્વારા ફીતા કાપીને કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટી દ્વારા જોરશોરથી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. નગરપાલિકા પર કબજો મેળવવા માટે કોંગ્રેસે જૂના અને અનુભવી ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. આ પ્રસંગે શહેરના તમામ વોર્ડના ઉમેદવારો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ખાસ કરીને વોર્ડ નંબર 5 હાલ રાજકીય રીતે ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે અહીં એક પૂર્વ કોંગ્રેસ કોર્પોરેટર પણ રસ્તા અને વિકાસના મુદ્દે સક્રિય જોવા મળી રહ્યા છે. પાછલી ચૂંટણીમાં તમામ સીટો ભાજપના ખાતામાં ગઈ હતી, પરંતુ આ વખતે રાજકીય સમીકરણો બદલાતા દેખાઈ રહ્યા છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે અને બંને પક્ષોને સમાન બેઠકો મળી શકે છે. આ દરમિયાન અમારા રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ દ્વારા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રસિંહને તીખા સવાલો પણ પૂછવામાં આવ્યા હતા, જેના જવાબોમાં રાજકીય ગરમાવો સ્પષ્ટ જોવા મળ્યો. આગામી દિવસોમાં વડાલી નગરપાલિકાની ચૂંટણી વધુ રસપ્રદ બનવાની સંભાવના છે. આવા જ તાજા સમાચાર માટે જોડાયેલા રહો ઓસ્કાર ન્યૂઝ સાથે. નમસ્કાર. નગરપાલિકાની અંદર છેલ્લા 5 વર્ષની અંદર જે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે, જે વડાલી શહેરની મુખ્ય સમસ્યા કે જે પાણીની સમસ્યા છે, શુદ્ધ પીવાનું પાણી પણ સમયસર નગરપાલિકા આપી શકી નથી, સફાઈના મુદ્દા હોય એવા અસંખ્ય મુદ્દાઓ જે આ શહેરના લોકોની સ્પષ્ટતા છે. સાહેબ, એક વાત કરું, તમારા કોંગ્રેસના હિન્દુ વિરોધી શબ્દો વાપરે છે એ વિશે શું કહેશો તમે? ખડગેજીને બધા કોઈ એ વાત ખોટી છે, એનું ઇન્ટરપ્રિટેશન ગલત કરેલું છે. ખડે સાહેબે એવા કોઈ શબ્દો વાપરેલા નથી. આ હું આપના માધ્યમથી સ્પષ્ટ કરું. આજે મહિલા વિરોધમાં કોંગ્રેસે જે કાયદો ના થવા દીધો એ વિશે શું કહેશો? મહિલા બિલનો કોંગ્રેસે વિરોધ કર્યો જ નથી. મહિલા વિધેયક 2023ની અંદર પસાર થઈ ગયેલું છે. આ ફક્ત એક પ્રોપગેન્ડા હતો અને એ મહિલા બિલની આડની અંદર આ દેશની લોકસભાની સીટો 850 કરી અને એનું ડિલિમિટેશન ખરાબ રીતે કરી અને પુનઃ સત્તામાં આવવાનું ષડયંત્ર એ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર એ ખુલ્લું પડી ગયું છે. ભારતીય જનતા પાર્ટીને ખબર નહીં હોય કે આ દેશની અંદર પંચાયતી રાજની અંદર 33% મહિલા અનામત આપનાર આ દેશના સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધી હતા અને એમને એ વખતે કહેલું કે આ દેશની અંદર પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી મહિલાઓનું આરક્ષણ હોવું જોઈએ. એ અમારો પ્રાથમિક મુદ્દો પહેલેથી જ રહ્યો છે. બાપુ સાહેબ, હું આજે ફિલ્ડમાં નીકળેલો હતો. મેં મહિલાઓ કોંગ્રેસ વિરુદ્ધ મતદાન કરવા તૈયાર છે એ વિશે શું કહેશો? એ ભારતીય જનતા પાર્ટીએ માઇન્ડ સેટ કરેલા માણસો હોય એવું સ્પષ્ટ મને માનીએ છીએ. દેશની સંસદમાં પણ તમે જોયું કે લોકોના મતોથી ચૂંટાયેલી અસંખ્ય મહિલાઓએ પણ આ બિલનો વિરોધ કર્યો હતો, કારણ કે બિલનો મુખ્ય જે હાર્દ હતો, બિલ તો 2023ના લોકસભામાં પાસ થઈ જ ગયું હતું. એને પાસ કરવાનો કોઈ મુદ્દો જ નથી. અને કોંગ્રેસે એવું કીધું કે તમે હાઉસની અંદર 50% મહિલા અનામત બિલ લઈને આવો, ડિલિમિટેશનની વાત ના કરો. તમે ડિલિમિટેશન લાવી અને આ લોકો સંસદની અંદર 850 સીટો કરવા માંગતા હતા અને ખોટી રીતે એનું જે સીમાંકન કરવા માંગતા હતા. ફક્ત ને ફક્ત એ મુદ્દો હતો. એ મુદ્દાના આધારે કોંગ્રેસે એ મુદ્દાનો વિરોધ કર્યો છે. પણ ભારતીય જનતા પાર્ટી પાસે બીજા કોઈ જ વાત કરવાના વિકલ્પો ન હોવાના કારણે એ આ પ્રોપગેન્ડા ફેલાવી રહ્યા છે. ધન્યવાદ.